સૌ કોઈને ભાવતું અને રોટલા સાથે ખાવામાં તો મજા જ પડી જાય તેવું ચટાકેદાર લસણિયા આખા રીંગણ બટાકાનું શાક આજે આપણે બનાવવાના છીએ। તો ચાલો જોઈએ આજના ટેસ્ટીફુલ શાકની રેસિપી। તો સૌ પ્રથમ લસણિયા શાક બનાવવા માટે આપણે એક મસાલો તૈયાર કરીશું। તો સૌ પ્રથમ ખાંડણીમાં આપણે 10 થી 12 કળી જેટલું લસણ એડ કરીશું। તેમાં 2 લીલા મરચાં અને 1 આદુનો કટકો લઈશું। ત્યારબાદ 10 જેટલા સિંગદાણા અને 2 ચમચી જેટલા તલ એડ કરીશું। આ બધાને આપણે બરાબર રીતે વાટી લઈશું। લસણ બરાબર ઝીણું વટાઈ જાય ત્યારબાદ હવે આપણે એમાં લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું પાવડર એડ કરીશું। ત્યારબાદ તેની અંદર અડધી ચમચી મીઠું, કોપરાનું છીણ એડ કરી આ બધા મિશ્રણને ફરીથી બરાબર રીતે આપણે વાટી લઈશું। તો આપણી ચટણી તૈયાર છે। હવે આપણે નાના રીંગણ અને બટાકા લીધા છે જેને પાણીમાં નાખીને બરાબર રીતે ધોઈ લઈશું। હવે આ રીતે આપણે બટાકાની છાલ ઉતારી લઈશું અને રીંગણ એવા ને એવા રવા દઈશું। ત્યારબાદ બટાકા અને રીંગણ વચ્ચે કાપા મૂકી લઈશું જેવી રીતે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો। હવે ત્યારબાદ આપણા દ્વારા લસણનો બનાવેલો મસાલો દરેક રીંગણ અને બટાકામાં આછો આછો ભરી દઈશું। વધારે પડતો ભરવાનો નથી। તો આપણા રીંગણ બટાકા મસાલા ભરીને તૈયાર છે। હવે આપણે તેને કુકરમાં બનાવીશું। તો સૌ પ્રથમ કુકરને ગેસ પર મૂકીશું। તેમાં 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું। તેલ આપણું બરાબર ગરમ થાય એટલે 1 ચમચી જેટલી રાઈ અને અડધી ચમચી જીરું એડ કરીશું। ત્યારબાદ તેની અંદર મીઠા લીમડાના પાન અને તમાલપત્ર એડ કરીશું। હવે તેની અંદર એકદમ ઝીણા સમારેલા ટામેટાં એડ કરી થોડું મીઠું નાખીને તેને ચડવા દઈશું। ટામેટાં બરાબર ચડી જાય એટલે આપણા બનાવેલા લસણની પેસ્ટ મસાલો એડ કરીશું અને એક ખાસ એવો એવરેસ્ટનું કાંદા લસણ મસાલો જે આ શાકની જાન છે અને ટેસ્ટને તો એકદમ બેસ્ટ બનાવી દે તેવી છે। આ ચટણીને આપણે લગભગ 2 ચમચી જેટલી એડ કરીશું। તેને પણ આ મિશ્રણમાં બરાબર રીતે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આપણા નોર્મલ સૂકા મસાલા ધાણા જીરું પાવડર, હળદર, લાલ મરચું પાવડર, મીઠું એડ કરી બરાબર રીતે મિક્સ કરી લઈશું। અડધી વાટકી જેટલું પાણી નાખીને મિક્સ કરીશું। તેલ છૂટું પડે ત્યાં સુધી તેને થવા દઈશું। તેલ છૂટું પડે એટલે તેની અંદર આપણે ભરેલા રીંગણને બટાકા એડ કરી મિક્સ કરી લઈશું। હવે તમારે જે રીતે રસો જોઈતો હોય તે પ્રમાણે પાણી એડ કરવું। અહીંયા મેં 2 વાટકી જેટલું પાણી એડ કર્યું છે। પાણી સહેજ ઉકળે એટલે તેની અંદર કસ્તુરી મેથી એડ કરીશું અને તેને બરાબર રીતે મિક્સ કરી 2 થી 3 સીટી વાગે ત્યાં સુધી થવા દઈશું। તો એકદમ સરસ એવું લસણિયા રીંગણ બટાકાનું શાક તૈયાર છે। તો આવી જ હેલ્ધી, ક્વિક અને ટેસ્ટી રેસિપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।